જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો? આજે મંડે હતો અને આજે બહાર વરસાદ બહુ જ પડે છે. આજે વેધર આજે તો સૂર્યનારાયણ દેવ આવ્યા જ નથી અને એકદમ મસ્ત રેન પડી રહ્યો છે. તો ચાલો આજે શું કરીએ છીએ તમને બતાવું. અને હા, આજે તો હું સ્કૂલે જઈને આવી અને આજે લેટ બ્લોગ ચાલુ કરું છું. અને આજે તો ભજીયા બનાવવાની ઈચ્છા છે અત્યારે લંચમાં. એટલે તો ચાલો તમને આગળ શું કરું છું એ. અને આજે ઈચ્છા છે કે તમને 4 ધામમાં 2 ધામ મેં બતાવ્યા છે, તો આજે કયા ધામના હું તમને પિક્ચરને થોડી ક્લિપમાં બતાવીશ, તો એ શેર કરીશ આજે. અને આજે શું કરું છું એ પણ તમને બતાવીશ. કે તો ચાલો બન્યા રહેજો આજે મારી સાથે. ચાલો હું આગળ શું કરું છું ને એ બતાવું તમને. જો આજે રેની ડે છે, કેવું એકદમ જો આજે વેસ્ટમાંથી બેસ્ટ મારી પાસે પેલું ખીરું પડ્યું હતું પુડલાનું, તો એમાં મેં થોડું રતાલું છીણ કરી મૂકી દીધી અને લીલા મરચાંને એવું. અને આના હું આજે રેની ડે છે તો ભજીયા ઉતારીશ. જુઓ તેલ મૂકી દીધું છે, હવે તેલ આવે એટલે આપણે ફ્રાય કરીએ. જુઓ સરસ થવા લાગ્યા છે. હા કેમ? જો રેડી છે ભજીયા, મિક્સ ભજીયા અને દહીંની ચટણી સાથે. તો ચાલો હવે હું દેવીબેન જમાડી દઉં પહેલાં, અને તમે બધા પણ આવી જાઓ. જય સ્વામિનારાયણ દેવીબેન. કંઈ નહીં, ડિસીસ આજે ફ્રીજમાંથી આપણે બધું હમણાં છે ને પેલા શું બનાવ્યા ભજીયા, તો ઇટ્સ લાઈક મારાથી બીજું બધું ના કરાય, પણ લાઈક એટલીસ્ટ વાસણ તો કરી આપો. થેન્ક યુ. અને આજે સાંજે છે ને પનીરની સેન્ડવિચ કરવાની છે, એટલે મેં વેજીટેબલ્સ કટ કરી લીધા છે અને ફ્રેશ મોઝરેલા પણ રેડી છે. એટલે બહુ ઇઝી છે આજનું ડિનર. તો હવે બસ એની તૈયારી કરીશું અમે. જો અત્યારે આજે આખો દિવસ રેઇન છે અને થોડું ઠંડુ થઈ ગયું છે આમ. એટલે એવું વિન્ટર ઠંડુ નહીં, પણ આમ લાઈક કેવું રેઇની ડે હોય, કેવું મજા આવે, એમ કોઝી ફીલ થાય એવું મસ્ત રેઇની અને એમ વોર્મ ને એવું છે, એમ કે એકદમ સરસ છે. તો ખરેખર આજનું વેધર આમ એન્જોયેબલ છે. અને જુઓ આજે એ છે ને વેધર સરસ, પવન એકદમ સરસ ઠંડો મજાનો પવન આવી રહ્યો છે, એટલે આમ મજા આવે. તો હું ઓલવેઝ એવું કરું કે આઉટડોર ખોલીને એન્જોય કરું વેધર, મજા આવે. જે કેન્ડલ મેં બનાવી હતી ને એ રહી.
બહુ સરસ બની છે. જો આજે લંડન મેં મારા ભત્રીજાના સાથે વાત કરી હતી તો એના છોકરાના બહુ ક્યુટ છે અને એ સેમ અમારા મંદિરનો હરી છે ને નાનો એના જેવો જ લાગે છે. હેલો. બનાવો છો પપ્પાની પેસ્ટોની સેન્ડવિચ સેન્ડવિચ ના કહેવાય શું કહેવાય પનીરની પણ કહેવાય તો સેન્ડવિચ જ ને પનીરની. સેન્ડવિચ but હા it's called a panini પનીરની યા પેસ્ટો. special હોય because એના માટે bread હમણાં દેવી તે બનાવ્યો હતો ને એ પેસ્ટો કેવો લાગ્યો આજે સારો છે અને કાજુ નાખ્યા છે ને ઇઝ અ ગુડ લાગે સારો લાગે છે. હા ક્રીમી લાગ્યો એ તો લાસ્ટ મેં બનાવ્યું હતું ને તે તમે કાજુ પલાળીને બનાવે તો હા. સરસ લાગે. ઓકે. કાકડી ના ઝુકીની છે, ગ્રીન પેપર. પપ્પાને હાલોપિનિયો નથી ગમતા એટલે નથી મૂકવાના પણ કલરફુલ બધા પેપર અને સ્પિનચ નથી એટલે સ્પિનચ નહીં મૂકવાના. ના ટામેટા જુદા લાગે છે આજે પેલા એવું કહેવાય અગલી ટમેટો કહીએ ને તે હા એ છે. અને ફ્રેશ મોઝરેલા ચીઝ અને આ ખરેખર સારી લાગે છે આ ચીઝ. હું સેજ સોલ્ટ અને પેપર નાખીશ પેપર નમક નમક ચમક એવું નમક શમક નમક શમક નમક ચમક ચમક શમક અને ઉપર થોડુંક બટર લગાવીશ બસ. વાવ અને પનીરની ટોસ્ટમાં થઈ ગયું મમ્મી રેડી છે સેન્ડવિચ. વાવ બહુ સરસ લાગે છે એકદમ ક્રિસ્પી લાગે છે. અને હેપી ડે ટુ યુ. સરસ લાગે છે. રેડી છે. વાવ અને અહીંયા અમારા સલાવાળા બિલ્ડર અને હવે એમના માટે હું એક પ્લેટ કપરીસી સેન્ડવિચ કરીશ. હા એ કરીએ સેલેડ. વાવ સરસ સેલેડ રેડી લાગે છે. યા અને જયેશને આ બહુ જ ગમે તો રેડી છે એમની ડીશ. અને હેપી બંને જો અહીંયા અમારી ચારધામની યાત્રા ચાલુ થાય છે. અત્યારે અમે દેહરાદૂનમાં અમારી ગ્રુપ મળી અને હવે હેલિકોપ્ટરમાં બેસીને યમનોત્રી માટે નીકળીએ છીએ અને આ યમનોત્રીમાં પહોંચ્યા ત્યાં યમનોત્રી અમારા ભાભી છે અને હું અમે યમનોત્રીમાં બે પાલખીમાં બેસીને અને દર્શન માટે જઈએ છીએ અને ઉપર અમે યમનોત્રી માતાના દર્શન કરી અને સરસ. અને એ દિવસે પાછી અમારી એનિવર્સરી હતી તો અમને લોકોને સરસ લાગતો મળે તો મંદિરમાં દર્શન કરવાનું એટલે સરસ મંદિરના દર્શન કર્યા અને આ નીચે યમનોત્રીની ઉપરથી 6 કિલોમીટર અમે નીચે આવ્યા ને ત્યાં પણ યમનોત્રી માતાની પાલખી અહીંયા લાવવામાં આવે છે જ્યારે વિન્ટરમાં બંધ હોય ત્યારે તો નીચે તો ત્યાં અમે બધા આરતી કરી પૂજા કરી અને ખૂબ લાભ લીધો હતો આ મંદિરમાં પણ અને અમારી હોટલ હતી ને એની બહાર જ હતું આ મંદિર તો અમને લોકોને બહુ સારો એવો લાભ મળ્યો હતો અને અમારું ગ્રુપ
ભાભી આ yellow ભગત પહેરે એ મંડળી મારા ડળી. લીલા ભાભી છે અને અને મારા મમ્મી પણ હતા. આ બે મારા ભાઈઓ છે. અમે એક જ ગામના. અને આ જે બ્લુ પહેર્યું એ મારા વૈશાલી ભાભી અને આ મારો ફ્રેન્ડ છે એના વાઈફ હેતલ ભાભી. તો અમે બધા સાથે ગયા હતા. એમ કે આ હેતલ ભાભી છે અને અમે પહેલી વખત જ હું તો એમને મળી હતી. એ દેહરાદૂનમાં જ પહેલી વાર મળી હતી પણ અમે લોકોને બહુ મજા આવી ગઈ હતી. પહેલી વાર મળ્યા તો પણ એવું લાગતું હતું કે વર્ષોથી અમે બધા એકબીજાને ઓળખીએ છીએ. સ્કૂલનો ફ્રેન્ડ હતો એટલે બધા એકબીજાને ઓળખતા હોઈએ. પણ હા, અને હું ને મારી મમ્મી અને મારા પપ્પાએ બહુ વર્ષો પહેલાં યાત્રા કરી લીધેલી હતી એટલે મારા મમ્મીને બાકી હતી તો પછી અમે લોકો સાથે ગયા હતા. અને જોયું અમે હોટલની અંદરના ગાર્ડનમાં ઊભા છીએ અને બહાર મંદિર આટલું છે નજીક અને બહુ સરસ. હવે અમે ગંગોત્રી જવા માટે પાછા હેલિપેડ ઉપર આવી ગયા છીએ. તો હેલિકોપ્ટર નહોતું આવ્યું ત્યાં સુધી બધા ફોટોગ્રાફી કરીએ છીએ અને ખરેખર રાહ જોતા હોઈએ ત્યારે ફોટોગ્રાફી કરવાની એટલી મજા આવે ને કે જે માઉન્ટેન ને ગ્રીનરી ને સ્નો ને બધું જ પણ રિયલી મજા આવે બધાને. એટલે અને અમારું ગ્રુપ પણ એટલું જ સરસ હતું. જો અત્યારે બધા કેવા ફરે ને તમે કેદારનાથની જોઈ તો કેવી ઠંડીમાં બધા ઠરી ગયા. એટલે અહીંયા વેધર સારું હોય છે. અહીંયા રેઇન બહુ હોય છે જોકે પણ મજા આવી ગઈ હતી અમને લોકોને. ખરેખર આ જે ચારધામના અમે દર્શન કર્યા છે ને એ તો મેમોરેબલ છે કે ફરી જઈએ ને તો પણ ઓછું જ લાગે. એમ કે યાદગાર પળ રહી ગઈ છે અમને એકદમ એમ. અને એક ફેમિલી હતું ને એટલે મજા આવી જાય કે ફેમિલી હોઈએ જોડે જોડે બધાને મજા આવે એમ. અને આ વૈશાલી ભાભી અને મોરે સાહેબ અમારા. હું ને જયેશ એ અમને હેલિપેડ ઉપર મૂકવા આવ્યા હતા. એ લોકો બીજા હેલિકોપ્ટરમાં આવતા હતા. મારા જે બે ભાઈ ને ભાભી ને માસી હતા ને એમની સાથે. અને અમે ગર્લ્સ એટલા જ જતા હતા. 4 ગર્લ્સ લેડીઝ અને એક અમારી જોડે બીજી એક છોકરી હતી. અને આ હેલિકોપ્ટરમાં પહેલાં જે પહેલું હેલિકોપ્ટર જાય એમાં જ જાય. ખરેખર બહુ જ મજા આવી હતી અમને લોકોને. અને આ યાદ રહી ગઈ છે હવે. પછી નેક્સ્ટ ટાઈમ તમને ઇવન ગંગોત્રીના પણ દર્શન કરાવીશ. અને અમે બસ હવે ગંગોત્રી પહોંચ્યા છીએ પણ હજી પછી હું ગંગોત્રી અત્યારે બસ અમે જસ ઉતર્યા હતા એટલે ત્યાં ફોટોગ્રાફી કારણ કે અમે ગાડીવાળાની રાહ જોતા હતા તો ફોટોગ્રાફી કરવા લાગ્યા. અને આ છોકરી અમારી સાથે હતી એ બોમ્બેની હતી પણ બહુ ડાહી છોકરી હતી દીપુ. અને એકદમ ડાહી છોકરી હતી. મજા આવી ગઈ હતી. એટલે અમને લોકોને બધાને ફેમિલી જેવું જ લાગતું હતું અને અમે લોકોએ બહુ એન્જોય કર્યું હતું. તો ચાલો આવા દર્શન ફરી વિડીયો ક્લિપ બધું મૂકીશ અને તમને બધાને આગળ પણ હું દર્શન કરાવીશ. હવે ગંગોત્રીના પણ કરાવીશ અને જે અમે 12 જ્યોતિર્લિંગ ગયા હતા ને એ પણ જે મળશે ને એના પણ કરાવીશ. તો ફ્રેન્ડ આજનો વ્લોગ અહીંયા કમ્પ્લીટ કરું છું. અને આજે મંડે રેઇની ડે હતો અને થોડી યમનોત્રીની ક્લિપ મૂકી છે. અમે લાસ્ટ યર ગયા હતા ચારધામ એમાંની એક ક્લિપ આજે પણ મૂકી છે તો એ પણ તમે જોઈ હશે. અને જો તમને વ્લોગ મારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો પાછા મળીએ. બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ નાઇટ.